બોડેલી તાલુકાના જબુગામ ખાતે વિકસિત ગુજરાત 2047ના સંકલ્પને સાકાર કરવા માટે જબુગામ ગ્રામ પંચાયત કચેરી ખાતે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શિબિર જબુગામ જિલ્લા પંચાયત વિસ્તારના લોકો માટે યોજવામાં આવી હતી। આ શિબિર બોડેલી પ્રાંત અધિકારી ભૂમિકા રાઉલ, તાલુકા વિકાસ અધિકારી તથા બોડેલી મામલતદારના નેતૃત્વમાં જબુગામ ગ્રામ પંચાયત ખાતે યોજાઈ હતી। આ શિબિરમાં આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ આરોગ્યલક્ષી અને કલ્યાણકારી યોજનાઓનો લાભ નાગરિકોને સ્થળ પર જ આપવામાં આવ્યો હતો। જબુગામ ગ્રામ પંચાયત કચેરી ખાતે યોજાયેલ શિબિરમાં મફત હેલ્થ ચેકઅપ, એએનસી ચેકઅપ, આયુષ્માન કાર્ડ રજિસ્ટ્રેશન, આયુષ્માન વય વંદના યોજના, નમોશ્રી યોજના તેમજ પીએમજેએવાય હેઠળ કેવાયસી જેવી વિવિધ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, જેનો લાભ લાભાર્થીઓએ લીધો હતો। લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન અને જરૂરી માહિતી પણ આપવામાં આવી હતી। વધુમાં વધુ લોકો આ શિબિરનો લાભ લે તે માટે તંત્ર દ્વારા વિસ્તારના નાગરિકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવી હતી, જેને લઈ લોકો શિબિરમાં આવીને અનેક યોજનાઓનો લાભ લીધો હતો। આ કાર્યક્રમમાં જબુગામ જિલ્લા પંચાયત સદસ્ય, બોડેલી તાલુકા પંચાયત પ્રમુખ, જબુગામ તાલુકા પંચાયત સદસ્ય સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ ઝહીર સૈયદ, બોડેલી, છોટાઉદેપુર દ્વારા જનકલ્યાણ શિબિરનો કાર્યક્રમ જે રાખવામાં આવ્યો છે એ 12 જૂનથી લઈને 20 જૂન સુધી આ કાર્યક્રમ થનાર છે। રાજ્યની તમામ જિલ્લા પંચાયતોની સીટ વાઇઝ આ કાર્યક્રમ થનાર છે। આ કાર્યક્રમનો મેઇન હેતુ એવો છે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ જનકલ્યાણ યોજનાઓને લોકો સુધી, લોકો માટે અને લોકો આનો ઉપયોગ લઈ શકે એના માટે અવેરનેસ, જનજાગૃતિ આવે એના માટેનો જ આ એક કાર્યક્રમ છે। આ કાર્યક્રમ થકી દિવસ દરમિયાન વિવિધ પ્રકારની 15 જેટલી યોજનાઓ અને 8 જેટલા વિભાગો દ્વારા આનું અમલીકરણ કરવામાં આવશે। આજના કાર્યક્રમની અંદર અલગ અલગ વિભાગ વાઇઝ જે સેવા સેતુની જેમ આપણે આ સ્ટોલ રાખીએ છીએ એવા સ્ટોલના માધ્યમથી પણ આ વ્યક્તિગત સેવાઓનો લાભ અરજદારો, નાગરિકો લઈ શકે એવા ઉમદા આશયથી બોડેલી તાલુકામાં 5 જિલ્લા પંચાયત સીટ વાઇઝ આ કાર્યક્રમ થનાર છે। આ પ્રથમ આજનો કાર્યક્રમ 6 જબુગામ જિલ્લા પંચાયત સીટનો આ કાર્યક્રમ શરૂ થયો છે। એ જ રીતના નેક્સ્ટ સોમવાર, મંગળવાર, બુધવાર અને ગુરુવાર સુધી આ બીજી 4 જિલ્લા પંચાયતની સીટોમાં આ કાર્યક્રમ થશે અને લોકોને એક જનજાગૃતિ આવે અને રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની યોજનાઓથી વાકેફ થાય એ ખાસ મેન ઉદ્દેશ છે। જય હિન્દ, જય ભારત। હસમુખભાઈ રાઠવા, તાલુકા વિકાસ અધિકારી, બોડેલી।